بالقاسم محمد اللهم صل على محمد وآل محمد. ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين، سيما على الإمام الحمام القمقام الزرهام القبام السمام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. لا يستوي أصحاب النار وأصحاب الجنة، أصحاب الجنة هم الفائزون. صلوات. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. हमारा मोहतरम अज़ादारों, हमारी माँ बहनों, एकांत हमारी खिदमत में जे मौजूद राख्यो हता असहाबे इमाम हुसैन अलैहिस्सलाम અને અમુક ઇન્ટ્રોડક્શન તમારે ખિદમતમાં પેશ કરવાનું મને શરફ મળ્યું હતું. ઇન્શાઅલ્લાહ આજથી પાછા એ સબ્જેક્ટને આપણે કન્ટિન્યુ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ. कुरान मजीद सूरह हश्र आयत नंबर 20 में ऐलान થાય છે सल्लल्लाहु अलैहि मुहम्मद व आले
અને જે વસ્તુ અસહાબે ઇમામ હુસૈન ની અંદરમાં, જે સિફતો અસહાબે ઇમામ હુસૈનમાં, જે ખૂબીઓ અસહાબે ઇમામ હુસૈનમાં મળે છે, તેને અમને પોતાની અંદરમાં પણ લઈ આવવાના છે. કારણ કે આપણે હંમેશા દુઆ માંગે છે કે પરવરદિગાર આલમ જ્યારે ઇમામનો ઝહૂર થાય ત્યારે એને લશ્કરમાં મને પણ શામિલ કર. ઇન્શાઅલ્લાહ હું તમારી સામે વાત રાખીશ એક બે દિવસ પછી ઇન્શાઅલ્લાહ. વાત જેટલી આગળ જતી જશે એટલી ઇન્ટરેસ્ટેડ થતી જશે. અને આ મોજું મેં તમને કહી દીધું છે, કઈ સહેલું નથી. જેને જરાય કઈ શક હોય કે ઇન્ટરનેટ સર્ચ કરે, પોતે કઈ મળે છે એમાં કે નથી મળતું. અસહાબે ઇમામ હુસૈન ને સર્ચ કરીને જોઈએ શું મળે છે એની અંદર. એટલા માટે કહું છું બહુ ઇમ્પોર્ટન્ટ મોજું છે. એક ખૂબી જે ઇમામ હુસૈન ને અસહાબમાં હતી, ઘણી ખૂબીઓ હતી. એક ખૂબી જે હતી, જે બીજા પયગંબર ઇમામ ને અસહાબોમાં બધામાં નહોતી મળતી, કોકોમાં મળતી હતી. એ શું છે? એ છે દિલની આંખ. તમારી તવજ્જો ચાલુ છે. હું એને તમારા સામે ચોખ્ખું કરું કે મારા નોજવાન મને સમજી જાય. આ આંખ છે, એનાથી સામે દેખાય. ઠીક છે ને? એક અલ્લાહે આંખ આપણે દિલની અંદરમાં રાખી છે. અરબીમાં કહે છે બસારત અને બસીરત. બસારત એટલે ધ વિઝન. આંખથી આપણે જોઈ છે આ વિઝન. આ છે બસારત. બસીરત શું છે? ઇનસાઇટ, જે દિલથી દેખાય અંદર. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દુઆમાં શું કહે છે કે પરવરદિગાર હું એવા ખુદાની ઇબાદત કરું છું જેને જોઉં છું. જ્યારે જોઉં છું ત્યારે એની ઇબાદત કરું છું. પૂછવાવાળા પૂછે છે યબ્ના રસૂલલ્લાહ તમે કેમ અલ્લાહને જોઈ શકો છો? તો ઇમામ હુસૈન કહે છે આંખ નથી જોતો, દિલની આંખથી જોઉં છું. તો એનો અર્થ છે કે આ દિલની આંખ જેને મળે છે એને કહેવાય બસીરત, એને કહેવાય ઇનસાઇટ. અગર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વખાણ કરે છે કે મારા સહાબીઓ જેવા એક સહાબી નથી, તો એનું કારણ છે કારણ કે ઇમામ હુસૈન પાસે જેટલા હતા, ઓછા હોય કે વધારે હોય, ઇન્શાઅલ્લાહ બહેસ કરી છે લોકો કે કેટલા સહાબીઓ હતા, કરબલામાં કેટલા શહીદો હતા, એની ઉપર બહેસ પછી થશે. પણ જેટલા પણ હતા બધે પાસે ઇનસાઇટ હતી, દિલની આંખ ખુલી હતી. અને ફક્ત એટલું સમજો કે ફક્ત કરબલા માટે જ ઇમામને ઝહૂર માટે જ આપણને દિલની આંખની જરૂરત છે. અગર એક इंसान મذહબ પ્રમાણે દિલની આંખ ખુલ્લી હોય તો કોઈ દિવસ મذહબમાં ગુમરાહ નહીં થાય. અને જો આમ તમે દુનિયામાં વ્યાપાર કરવા જાઓ ને તમારી દિલની આંખ ખુલ્લી હોય તો તમે કોઈ દિવસ ધોખો નહીં ખાઓ. બિઝનેસમાં બેઠા છો, બિઝનેસ કરો છો તો પણ દિલની આંખ તમારી ખુલ્લી હશે તો તમે કોઈ સાથે ધોખા નહીં ખાઈ શકો. શું કામ? કારણ કે ક્વોલિટી છે જેની દિલની આંખ ખુલ્લી હોય છે તે બધું જોઈ શકે છે. હું તમારી સામે એવા એક્ઝામ્પલ રાખી લઉં કે તમે અજબ થઈ જાઓ કે એક જનરેશનમાં શું એવું થઈ ગયું કે બાપ છે રસૂલના સહાબી અને દીકરા છે ઇમામ હુસૈનના કાતિલ. શું એવું થઈ ગયું? કારણ કે એ લોકો પાસે બસારત હતી, આંખથી જોવાની તાકાત હતી, પણ દિલથી જોવાની તાકાત ન હતી. આજે આપણે આંખ પણ એમ છે, અમારી કમજોરીને લીધે, અમારી ઇબાદતોની કમીને લીધે, અમારે ઈમાનને લીધે, અમારે હરામને લીધે, અમારે પેટમાં જે હરામ ગળી ગયું છે એને લીધે અમે હક નથી જોઈ શકતા. તમે કહેશો આ બસીરત શું કામનું છે? આ દિલની આંખ શું કરે છે? આ દિલની આંખનું કામ છે હક અને બાતિલને દરમિયાન ફેસલા કરવો. કે મને હક સાથે રહેવું છે કે મને બાતિલ સાથે રહેવું છે. અને જ્યારે તમારી આંખ બંધ થઈ જાય તમે કોઈ દિવસ હક સાથે નહીં જઈ શકો. તમે ભાગશો તો બાતિલને પકડશો. તમને ખૂબી દેખાશે તો ઉમજ દેખાશે. તમને જે બધું દેખાશે ઉમજ દેખાશે. અહીંયા તમારી આંખ બંધ હશે. તમે તમારી આંખે હકને જોતા હશો પણ તમારી આંખ નહીં દેખાય. શું કામ? કારણ કે દિલની આંખ બંધ છે. એને કહેવાય બસીરત, ઇનસાઇટ. હવે એક એક્ઝામ્પલ તમારી સામે લીધું છે, તારીખ તમારી સામે રાખીશ કે તમે પોતે ફેસલા કરો કે જે લોકો પાસે આંખ નથી દિલની, ક્યાં પૂગ્યા? કોણ હતા? શું થઈ ગયું? ક્યાં પૂગ્યા? જો એ સમજશો તો તમને દર્શ મળશે. એ મજલિસ તમને સમજ પડશે કે હું ક્યાંની વાત તમારી સામે. કાઝી શુરૈહ કોણ હતો? કાઝી શુરૈહ નામ સાંભળ્યું હતું ને? કોણ હતા એ? ઇમામ હુસૈનને કત્લના ફતવા દેવા વાળા માણસ. અચ્છા, એના મોટ કોણ હતા? એ હઝરત અલી અલૈહિસ્સલામના સહાબી. વિચાર કરો તમે. હઝરત અલી અલૈહિસ્સલામના કાઝી શુરૈહ હઝરત અલી અલૈહિસ્સલામના સહાબી છે. કે છે મોલા તમારા પર કુરબાન થઈ જાઓ.
અને જામ તમારી ઉપર છાય છે. તે વખતમાં પોતે ફતવા દેતા હતા. તવજો ચાહું છું. તે વખતમાં ફેસલા કરતા હતા, ફતવા દેતા હતા. ઘણી વખત ફેસલો કરે માણસો, ઝઘડા કરીને આવે. પોતે કાઝી હોય, ફેસલો કરે. જજ હોય, ફેસલો કરે. ખૂબી બતાવું તમને, હાફિઝે કુલ કુરાન હતા. ક્વોલિટી વધતી જાય છે. સાહબી છે, જજ છે, હાફિઝે કુલ કુરાન છે, એટલા ehtiram રાખે છે. પણ જ્યારે એને પાસથી દિલની આંખ ચાલી ગઈ, મૌલાએ કાયનાત પછી ઇમામે હસન પછી ઇમામે હુસૈન, જરાક જ હજી વાર થઈ છે, 10-20 વર્ષનો ફેર થયો છે. આ માણસ અહીંયા પૂરી ગયો કે આજે લખે છે કે ઇમામે હુસૈનને કત્લ કરવું વારનું નથી, જાયઝ છે. આપણે એ સમજી જાય કે આજે આગળ આપણે અલ્હમ્દુલિલ્લાહ અહેલે બેતના ચાહનાર છે, અલ્લાહના માનવા વાળા છે, નમાઝ રોજા કરે છે, તો આપણને દુઆ કરવી જોઈએ કે આપણી આકિબત પણ એવી જ થાય ઇન્શાઅલ્લાહ. તાકે ક્યાં પહોંચતા શું થઈ જાય મને ખબર નથી. કોણ ગુમરાહ થઈ જાય, કોઈ આડે રસ્તે હેલા જાય, કઈ ખબર ના પડે. તો કાઝી શુરે શું હતા અને ક્યાં ભૂલ્યા? શું છે? બસીરત હતી, ઇનસાઇટ, દિલની આંખ બંધ હતી. બીજા એક્ઝામ્પલ દઉં તમને. ઇમામે હસન અલૈહિસ્સલામ જ્યારે આવાજ આપે છે કે મારી કોઈ મદદ કરશે, ઉબૈદુલ્લાહ ઇબ્ન અબ્બાસ આવે છે 40,000 માણસોને લઈ. જરા તારીખ ઉપર નજર રાખો, તમને મજા આવશે સાંભળવા. 40,000 લશ્કર લઈને ઉબૈદુલ્લાહ ઇબ્ન અબ્બાસ આવે છે, કહે છે કે મૌલા, હું મારી જાન તમારા ઉપર કુરબાન કરીશ, તમે જરાય વ્યાધિ ના કરજો. તમારે ખેમાને, તમારે ગન બધું હું હિસાબમાં લઈ લીધું છે, હવે કોઈ કઈ પ્રોબ્લેમ નહીં થાય. તો અમે હસન અલૈહિસ્સલામના ચહેરા પર મુસ્કુરાહટ આવી. કેટલા ચાહવાવાળા છે, 40,000 લઈને આવ્યા છે. વહાં માર્ગને ખબર પડી કે ઉબૈદુલ્લાહ પહોંચી ગયા છે હિફાજત માટે. હવે શું કરે? જો મારા અઝીઝો, એ દુનિયા બહુ ખરાબ વસ્તુ છે. આ પૈસા બહુ સારી વસ્તુ છે ને બહુ ખરાબ વસ્તુ છે. બનાવી નાખે છે, બગાડી નાખે છે. મારે વિચાર કર્યો કે આ ઉબૈદુલ્લાહને આપણે હાથમાં કેમ લઈએ? શું કરે કેવું કામ? 40,000 દિનાર યા દિરહમ દઈને માણસને મોકલ્યું અને ઉબૈદુલ્લાહને બહાર બોલાવીને કીધું કે આ 40,000 પકડ, ગભેગો થઈ જા, તારું કામ તમામ છે. તો ક્યાં ઇમામની જિંદગીમાં આવી ગયો છે? અમને જે કરવા છે તે કરવા દે. તું આવ્યો છે રાતી 40,000 માણસને લઈને ઉબૈદુલ્લાહ હેલા ગયા પૈસા લઈને. શું હતું મારા અઝીઝો? એ તો કુરબાન થતા હતા. વાદો કર્યા ઇમામ પાસે, બધે વાદા ભૂલી ગયા ના. જ્યારે દુનિયાની મોહબ્બત ઇન્સાનને દિલમાં ગળી જાય છે, ત્યારે આખરત દિલમાંથી નીકળી જાય છે. દુનિયા બુરી નથી, હું એમ તો કીધું દુનિયા બુરી છે. દુનિયા નહીં કમાઓ તો જિંદગી નહીં પસાર થાય, પણ દુનિયાની મોહબ્બત નથી લઈ આવવાની. શિમર શું કહેતો? તો જો શિમર શું કહેતો? શિમરને મુલ્કે રાય ખપતા હતા. તેહરાનમાં એક જગ્યા હતી મુલ્કે રાય. શોભી તે વખતની જગ્યા એને ખપતી હતી. એને કહેવામાં આવ્યું કે હુસૈનના સરકાર તો તને મળી જશે. તમને ખબર છે, riwayatમાં અહીંયા સુધી મળે છે કે ઇમામે હુસૈન સાહેબ કહે છે કે તું મારા ઘઉં નહીં ખાઈ શકીશ, એની તને મળશે નહીં. તું મને ઝિબા કરે છે, વાંધો નથી, ઝિબા કર નાખ. બોલે કે છે વાંધો નથી, હું ચોખા ખાઈ લઈશ, પણ મને ખપે છે. તો જ્યારે ઇન્સાનને દિલમાં લાલચ આવી જાય, દુનિયા બેસી જાય, ત્યારે ઇમામ સામે મોજૂદ હોય પણ દેખાતા નથી, ઇમામે વક્ત સામે હોય પણ દેખાતા નથી. આ શું છે? આ ઇન્સાઇટ, દિલની આંખ બંધ થઈ જાય છે. માફ કરો મારા અઝીઝો, આપણે ખાવા પીવામાં બહુ ધ્યાન રાખીએ. જ્યાં ત્યાં જેમ તેમ ના ખાઈ લઈએ. એ એક કટકા ખાઈ લઈએ છે, એ એક કટકા તો હેલું જાય છે, વાંધો નથી. ઘણી વખત ઇન્સાન ભૂલમાં બી ખાઈ લે છે. હવે એક્ઝામ્પલ તમને દઉં, જાણી જોઈને ખાય તો હરામ કામ કર્યો છે, કે નજીસ ખાઈ લીધું છે યા હરામ ખાઈ લીધું છે, તો હરામ કામ કર્યું છે. પણ ઓછતામાં ખબર નથી તોય ખાઈ લીધું છે. હવે એક્ઝામ્પલ કે હું ઝહેર ખાઈ લઉં ઓછતામાં, તો શું ઝહેર પાસે માફી માંગી લઉં કે તું અસર ના કરજે, હું ઓછતામાં ખાઈ લીધું છે, ભૂલમાં ખાઈ લીધું છે, તું મને માફ કર, મને મારજે નહીં. ઝહેર કહેશે નહીં, મને તો કામ કરવાનું છે, મને જેના માટે બનાવવામાં આવ્યું છે એ કામ હું કરીશ. એટલે ઝહેર માણસ એમાં ફેર નહીં. તો જો હરામ કટકા યા લુકમા યા ગોશ્ત પેટમાં જશે, એ અસર દેખાશે. એનું અસર કઈ પૂરું થાય કે આપણે કહી શકીએ કે અસર નહીં થાય. અસર તો થશે, એમાં કઈ ફેર નથી. હાલો જરાક બે પગલા આગળ લઈ જાઉં તમને.
સર દેખાડો તો ખરા કે કેવા કેવા ઇન્સાનો હતા. તલહાનું નામ સાંભળ્યું છો તારીખ ઇસ્લામમાં? તલહા ઝુબૈર બે સાંભળાય છે. અને એક હતા ઉમ્મુલ મોમિનીન આયશા. ઠીક છે ને? આ બધી કિતાબો મળે તો આ લોકો કોણ હતા? તલહા ઝુબૈર કોણ હતા? આ રસૂલને સાથે જંગ કરવા વાળા, રસૂલ સાથે જંગ કરવા વાળા, રસૂલના સહાબી, પક્કા સહાબી. એટલી જંગો કરી કે એને એક લકબ મળ્યું સૈફુલ ઇસ્લામ. સૈફુલ ઇસ્લામ એટલે શું? ઇસ્લામની તલવાર. સૈફની તલવાર, ઇસ્લામની તલવાર. ઇસ્લામની તલવારનો લકબ મળ્યો એને. તમે વિચાર કરો કેવા ઇન્સાન હશે, કેટલા મોહતરમ હશે, કેટલા જાણવાવાળા હશે. પણ એક દિવસ એવો આવી ગયો કે જંગ જમલમાં આવી ગયો. તલહા, ઝુબૈર અને આયશા આ ત્રણ જણા બેસીને ઊંટ ઉપર બેસીને આવી ગયા. જંગે જમલ એટલે ઊંટ, કેમેલ. એનું જંગનું નામ જ છે, કારણ કે ઊંટમાં જંગ થઈ હતી એટલે એનું નામ જ છે જંગે જમલ. એમાં ઉમ્મુલ મોમિનીન આવી ગઈ, તલહા આવી ગયા, ઝુબૈર કેને મુકાબલામાં આવી ગયા? હઝરત અલીને મુકાબલામાં આવી. શું છે ભાઈ? તું તો રસૂલનો સહાબી છે, તું તો રસૂલના સાથે જોયો છે, મલાઈકાના રિલેશન શું છે? આજે તું ઓળખતો નથી કે આ અલી છે? અહીંયા સુધી કે જ્યારે આ બધી બનાવ બન્યું, સામે જન્મ બધી જન્મ નથી પડતો, સામે બનાવ બન્યો, ત્યારે તમને ખબર છે શું થયું? જ્યારે સામે બે જણા આવી ગયા ત્યારે હઝરત અલીના ચાહવા વાળાઓમાંથી એક બે હઝરત અલી અલૈહિસ્સલામ પાસે આવીને કહે છે કે બની શકે છે કે આ લોકો બાતિલ ઉપર હોય, બની શકે છે કે આ લોકો ભૂલ કર્યા હોય, તમારી સાથે જંગ કરવા આવ્યા છો. મને લાગે છે કે તમે નાઉઝુબિલ્લાહ તમે ભૂલ કર્યા છો, આ લોકો હક ઉપર છે. તમે વિચાર કરો, હઝરત અલીના ચાહવા વાળા ઊભા થઈને એ વાત કહે છે, મને લાગે છે કે આ લોકો હક ઉપર છે. તમને ખબર છે, ખુદાની કસમ, આપણા મૌલાએ એક અજીબ જવાબ આપ્યા છે. હું ચાહું છું કે જવાબ તમને સંભળાવું. મૌલાએ કહેના કે છે ભાઈ તું કેની વાત કરે છે? તું માણસોના ચહેરા જોઈને હક ન બોલ, બલકે વિચાર કર રસૂલ કેને માટે હકની વાત કહી ગયા છે. તો ચાહું છું મારા મિત્રો, રસૂલ કેને માટે હકની વાત કહી? અગર રસૂલ કહી ગયા છે કે તલહા હકની સાથે છે, હક તલહાની સાથે છે, તો તું એને પાસે હે પૂછા. પણ અગર રસૂલ બોલ્યા હોય કે અલી હકની સાથે છે ને હક અલીની સાથે છે, તો અલી સાથે હે. આ છે કે એની સાથે હક જો કેને સાથે છે. એટલા માટે પૈગંબર ઇસ્લામ ફરમાવી ગયા છે અલીયુ માલ હક વલ હક મા અલી. જ્યાં અલી હોય ત્યાં જાજો. અલીયુ માલ હક વલ હક મા અલી. અલી આગે જાય તો હક પછવાડે ચાલશે. અલીના રસ્તામાં તમને હક મળશે. જે પણ અલીને મુકાબલામાં કોઈ પણ આવી જશે એને હાથમાં હક નહીં હોય. હવે તમે મને પૂછશો કે એ લોકો શું કામ દુશ્મન થઈ ગયા? સારા હતા તો દુશ્મન શું કામ થઈ ગયા? વળી પાછા ફરીને વાત મજા આવી જશે હમણાં. ભાઈ એ લોકો બીજા લોકોની ખિલાફત પર ખૂબ મોજ મસ્તી કર્યા છે, ખૂબ પૈસા ઉપાડ્યા છે, મન માફિક પૈસા લઈ લીધા છે, જેટલા ખપતા હતા ઉપાડી લેતા હતા. એ લોકો કોઈ બોરવાવાળા ના હતા. પણ જ્યારે હઝરત અલીની હુકુમત આવે છે ત્યારે અદલ અને ઇન્સાફની હુકુમત છે. હઝરત અલીની હુકુમત અદલ અને ઇન્સાફની હુકુમત છે. જ્યારે અદલ અને ઇન્સાફની હુકુમત હોય અને મોટા ભાઈ પણ આવે અગર માંગવા માટે કે ભાઈ થોડાક વધારે આપી દો, તો અલી તૈયાર નથી દેવા. બૈતુલ માલ છે, આ મોમિનીનનો હક છે, એમાંથી નહીં દેવામાં આવે. ઈ અલી પાસથી લોકો માયુસ થઈ ગયા એટલે અલીના દુશ્મન થઈ ગયા. શું છે આજે શું થઈ ગયો? એટલી ઇબાદતો કર્યા, બધું કર્યા, ક્યાં ગયા આખિર? આખરત શું થઈ લોકોની? કારણ કે લોકોને અંદરમાં દિલની આંખ બંધ થઈ ગઈ, દુનિયાની લાલચ દિલમાં કરી ગઈ. એ લોકો પૈસાને લીધે બધું કામ કરતા. ઇબ્ન અબી હદીદ મુઅતઝલી નહજુલ બલાગાની શરહ લખ્યો છે, એ સુન્નતનો મોટો આલિમ છે, પોતે લખે છે આ લોકો ફક્ત દુનિયાની લાલચમાં અલી પાસે આવ્યા. પણ લોકોને ખબર નહોતી કે અલી જેવા ઇન્સાન છે. તમને ખબર છે એક શબ્દ યાદ આવી ગયો, જુમલો યાદ આવી ગયો, તમને કહું. હઝરત અલી ઇસ્લામ માટે શું કહે છે? જુડતા કિતાબ લખ્યો, એક ક્રિશ્ચિયન છે બેરૂતનો, લોબનાનનો, એક કિતાબ લખ્યો છે હઝરત અલી અલૈહિસ્સલામની જિંદગી ઉપર. એમાં લખે છે કે અગર હઝરત અલી આદિલ ન હોત તો કોઈ હઝરત અલીને કત્લ નહોતા કરી શકતા. અગર હઝરત અલી અલૈહિસ્સલામ આદિલ ન હોત, ઈ કેવા જુમલા છે, સમજ પડે છે? અગર હઝરત અલી અલૈહિસ્સલામ ને પાસે આદિલ ન હોત તો દુનિયાના કોઈ
એને કતલ નથી કરી શકતા. શું કામ? કારણ કે હઝરત અલી અલૈહિસ્સલામ ને ઝરબત મારવા વાળા કોણ છે એ અલીને ખબર છે. જ્યારે ઝરબત લાગી ગઈ ત્યારે પૂછવા વાળા પૂછે કે અલી તમને તો ખબર હતી કે ઝરબત મારશે, શું કામ તમે પહેલેથી એને કેમ મારતા નહીં થા? તો હઝરત અલી અલૈહિસ્સલામ શું વાત ફરમાવે છે? હજી ગુનાહ કર્યો નથી તો હું સજા કેમ આપી શકું? ઈ છે અલીનું અદલ, ઈ છે અલીનું ઇન્સાફ. એક સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. દિલની આંખ જરૂરી છે. હર અઝાદાર માટે દિલની આંખ જરૂરી છે. હર હુસૈની માટે દિલની આંખ જરૂરી છે. ઇનસાઇટ તમારી ઇબાદતોથી, તમારે ઈમાનથી, તમારી મોહબ્બત અહલે બેત જેટલી જેટલી વધતી જશે એટલા દિલની આંખની રોશની વધતી જશે. દિલની આંખમાં જે નૂર છે એ વધતું જશે. ત્યારે આપણી ઇબાદતો સતી રીતે થાય, આપણા પેટ પાક હોય, ત્યારે આપણે ઈમાનમાં વધારો થાય. જ્યારે ઈમાનમાં વધારો થશે ત્યારે દિલની આંખ ખુલી હશે. એક એક્ઝામ્પલ બીજા દઉં તમારા સામે. અજીબ એક્ઝામ્પલ છે. સાદ ઇબ્ન અબી વક્કાસ, ખબર નથી નામ સાંભળ્યા છો? નથી સાંભળ્યા. સાદ ઇબ્ન અબી વક્કાસ કોણ છે? પૈગંબર ઇસ્લામના સહાબી છે. જંગે બદરમાં પોતે જંગ કર્યા છે. રસૂલ સાથે જંગ કર્યા, મતલબ ભેગા થઈને જંગ કર્યા છે દુશ્મનોને ખિલાફ. પણ આ કોણ છે? સાદ ઇબ્ન અબી વક્કાસ. આ તમને ખબર છે શું કર્યું? મારા અઝીઝો, આ એક મોટો મેસેજ છે હું તમને દેવા માંગુ છું. આ કોણ છે? સહાબી રસૂલ. અને કરબલામાં જે ઇમામ હુસૈનની શહાદત કરવા ગયો હતો એ કોણ હતો? ઉમર ઇબ્ન સાદ ઇબ્ન અબી વક્કાસ. કઈ સમજ પડે છે મારે? શું કહેવા માંગુ છું? યાની સહાબી રસૂલના દીકરા ફરઝંદ રસૂલને કતલ કરવા ગયા છે. ઉમર સાદ કોણ હતા? સાદ ઇબ્ન અબી વક્કાસના દીકરા છે. સહાબી રસૂલના દીકરા ઇમામ હુસૈનને કતલ કર્યા. શા માટે? શું એવું થઈ ગયું છે? आयतुल्लाह उस्मान सैयद अली हुसैनी खामिनई उनका हिस्ट्री इंशाअल्लाह देने ये પોતે તકરીર કરતા હતા. એ તકરીરમાં કારણ બતાવે છે કે આની औलाद આવી નીકળી. તો સમજો કેમ આવો માણસની औलाद આમ કેમ નીકળી? પોતે બયાન કરે છે કે જ્યારે પોતે ગવર્નર હતો, પોતે કોણ? સાદ ઇબ્ન અબી વક્કાસ ગવર્નર હતો, ગામનો મોટો હતો. ત્યારે बैतुल माल થી ઘણા પૈસા પોતે ઉપાડી એમ કીધું કે આ કર્જ છે, કર્જ લઉં છું. અને પોતે કર્જ લઈને પોતે લઈ લીધું. અને બીજા એક સહાબી હતા, એ કંટ્રોલ કરતા હતા કે કોઈ વધારે પૈસા ન લઈ જાય, કેમ છે, આમ છે, ઓમ છે. જ્યારે ઓલા સહાબીને ખબર પડી ત્યારે આને પાસે આવીને સાદ ઇબ્ન અબી વક્કાસ કહે છે આ बैतुल माल છે, આ મુસ્લિમીનના પૈસા છે, આ મોમિનીનના પૈસા છે, આ તું ખાઈ નથી શકતો, પાછા નહીં દે અમને. તો દેખે છે ના અમે પૈસા પાછા વાળતા નથી, આ પૈસા પાછા દેતા નથી. આયતુલ્લાહ ખામેની કહે છે કારણ કે बैतुल माल થી માણસોના પૈસા જેમાં માણસ રાજી ન હતા એ માણસ પૈસા પોતાની औलादને ખોરાયો. એવા અસર થયા કે જે સહાબી રસૂલ છે એના દીકરા કાતિલ હુસૈન છે. આ છે હરામ પૈસાનું અસર. આ છે હરામ પૈસાનું અસર. એ મારા અઝીઝો, એ મેરી માઓ બહેનો, આ ધ્યાન રાખવાનું હોય. અગર આપણે કોઈ પાસેથી કર્જ લીધું હોય તો આપણે કર્જને વાપસ કરીએ. કારણ કે એ કર્જ તમે નથી માંગ્યા, પહેલે અલ્લાહે તમારા માટે માંગ્યા છે, પછી તમે માંગવા ગયા છો. કુરાનમાં અલ્લાહ તમારા માટે પહેલે કર્જ માંગ્યા છે. કોણ છે જે અલ્લાહને કર્જ આપી દે? અલ્લાહને કર્જની શું જરૂરત છે? આપણા માટે અલ્લાહે હાથ મોટો ફેલાવ્યો છે કે આ મુમિન માંગવા આવે તો ધૈર્ય જોઈને નિરાશ ના કરજો, એને ઉડું ના કરજો કે એને સદમો થાય છે. આજે માણસ પૈસા ખાઈને બેસી જાય છે. આજે અહેસાસ નથી હું કેટલો ખાઈ ગયો છું, કોણ ભૂલી ગયો છે, કોણ માંગતો થાકી ગયો છે, કોણ દુનિયાથી ચાલ્યો ગયો છે. અગર ખુદાના ખાસ્તા કોઈ દુનિયાથી ચાલ્યા ગયા છે એના તરફથી રદ્દે મઝાલિમ કાઢો. પૈસા કાઢો. અગર औलाद ખાશે તો ખુદાની કસમ કહું છું, તમને મિંબર ઉપરથી કહું છું, એનો અસર બહુ ખરાબ થવાનો છે. યા પછી જેને પાસેથી પૈસા લીધા છે તેને રાજી કરો. સાદ ઇબ્ન અબી વક્કાસ કોણ છે? જંગે સિફીનમાં મૌલાએ કાયનાતની સાથે છે. આ માણસ કેટલા મોહતરમ માણસ, અને શું થઈ ગયું? ક્યાં પૂગ્યો? સમજો છે તમારી? આસ્તે આસ્તે માંગ્યો જ્યાં જહન્નમના બાયણા હતા.
આજે સહાબી રસૂલના અગર આપણે zikr કરીએ તો શરમ થાય છે એ કહેતા કે એના દીકરા કાદરી હુસૈન છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જ્યારે પણ દુનિયાની મોહબ્બત એકદમ દિલમાં ગળવાનું ચાલુ કરે ઇન્સાનને હોશિયાર થઈ જાવ છો. જો દુનિયા જરૂરી છે, દુનિયા વગર ચાલશે નહીં. અમારે સમાજમાં એમ નથી કે આપણે એમ કહી શકીએ છીએ કે ના ભાઈ અમે દુનિયાને મૂકીને પહાડ ઉપર જિંદગી પસાર કરશું ને પાંદડા ખાઈ લેશું ને ઇબાદત કરશું. અલ્લાહને એ પસંદ નથી. તમારી જિંદગી આબાદ હોવી જોઈએ, ખાવા પીવાનું આબાદ હોવું જોઈએ, બાયડી બચ્ચા આબાદ જિંદગી પસાર કરે, ઘર સારા હોવું જોઈએ, બધી ફેસિલિટી છે. પણ તમારા દિલ આમાં કૂચી ના જાય, દિલ હેલું ના જાય એની અંદર, અહીંયા ખરાબી ઊભી થાય છે. તમને બસ યાદ અપાવવા માટે પછી હું એક શહીદની વાત કરીશ તમારે સામે. પણ એક એક્ઝામ્પલ, આખરી એક્ઝામ્પલ લ્યો તમે. એક નામ છે, બહુ મોટા નામ છે, ચારો ખલીફાને વખતમાં એનો એવો દબદબો હતો. એનું નામ છે અબુ મૂસા અશઅરી. એટલા માટે તમને કહું છું ઘણી વખત આજ કરી હું તારીખનો ખૂબ વાંચ્યો છે બરાબર, એટલે તમને બરાબર સંભળાવું છું. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જેટલી મહેનત માં કરીને આવ્યો છે કે મહેનત તમારા પાસેથી કરાવું ને તમને. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ નામ છે એ બધી ધ્યાનમાં રાખો, એ બધે કામ આવશે. એક્ઝામ્પલ દેવા માટે બહુ સારા નામ છે. અબુ મૂસા અશઅરી એને કહેવામાં આવતું તો મુજતહિદ. એને જમાનામાં અબુ બકર, ઉમર, ઉસ્માન અને મૌલાએ મુતકિયાન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ને વખત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એને પાસે ઇલ્મ બહુ હતું, ભણેલો હતો, બધાને ઇમામ પણ સમજતા હતા એ વખતમાં. પણ એની દિલની આંખ બંધ હતી. બસ અહીંયાથી જ જોતો હતો. જે જોતો હતો અહીંયાથી જ જોતો. જરૂર નથી કે આલિમ છે, ફકીહ છે, બધું છે તો એની દિલની આંખ ખુલી બી હશે. તો અલ્લાહની તૌફીક છે કે આપણે હલાલ ખાય તો આપણી આંખ ખુલે, આપણે ઇબાદતો કરીએ તો આપણી આંખ ખુલે. તમને ખબર છે કૂફામાં પોતે હાકિમ હતા. હાકિમે કૂફા હતા અબુ મૂસા અશઅરી. અને જ્યારે હઝરત અલીની હુકુમત આવે છે ત્યારે માણસો હઝરત અલી ઉપર પ્રેશર નાખે છે. તવજ્જોથી સાંભળજો. હઝરત અલી ઉપર પ્રેશર નાખે છે કે તમે અબુ મૂસાને ના કાઢજો. કારણ કે આ મુતકી છે, પરેઝગાર છે, ઇબાદત ગુઝાર છે, મોટા ફકીહ છે, મુજતહિદ છે. ખબર નથી શું સમજતા હશે તે વખત. હવે તમને ખબર છે ને કે ઇમામ છે, ઇમામ મસલહતને જાણે છે. ઇમામ બાર કહે છે કે ના અબુ મૂસાને અહીંયાથી કાઢવા દો તમે. પણ જેટલા માણસો સાથમાં હતા એ લોકોની આંખ તકરીબન બંધ હતી. એ લોકો આવીને હઝરત અલી ઉપર હુજુમ કરે. હઝરત અલીને કહે કે ના તમે એને રાખવા દો, રહેવા દો. પછી માલિકે અશ્તર મૌલાએ કાયદાતને આવીને કહે કે મૌલા જવા દો લોકો. અગર એ બધી બગાવત કરશે, લોકો સમજતા નથી તમે શું કહેવા માંગો છો. જવા દો, ભલે હોય કૂફા. હવે કૂફાના હાકિમ થઈ ગયો કે આવો અને મારે હાથ ઉપર બેઅત કરો. એની બેઅત હઝરત અલીની બેઅત કરો. યાની કામ સારું કર્યું. હઝરત અલીની બેઅત કરવાનું ચાલુ કર્યો. અમુક દિવસ પસાર થયા. ઓલા જંગે જમલ વાળા માણસો પર બટાણા એની પાસે કાનમાં ખબર નથી શું ફૂટી ગયા કે પલટો માર્યો. હવે કહે છે કે હઝરત અલીને ભૂલી જાઓ, મારી બેઅત કરી નાખો. તમે વિચાર કરો. હવે હઝરત અલી યાદ નથી. કેમ? તને હઝરત અલીએ બનાવ્યું છે, તું હાકિમ છે તો હઝરત અલીએ તને બેસાડ્યો છે. ના, હઝરત અલીને મૂકી દો, મારી વાત કરો, હું જેમ કહું એમ ચાલુ તમે કરો. આ કોણ છે? અબુ મૂસા અશઅરી. ચલ આવજો, જાઉં છું તમારે. અબુ મૂસા અશઅરી અહીંયા સુધી ઊભો ના રહ્યો. જ્યારે જંગે સિફીનનો મોકો આવે છે, હવે વિરુદ્ધ થઈ ગયો હઝરત અલી. હવે જંગે સિફીનનો જ્યારે મોકો આવે છે, તવજ્જો ચાહું છું, જંગે સિફીનનો જ્યારે મોકો આવે છે ત્યારે હવે હાકિમ કોણ બને? હઝરત અલી કે માવિયા? તો બે તરફથી માણસો ઊભા થયા કે આપણે એક માણસને તમે રિસ્પોન્સિબલ બનાવો ઈ વાત કરે, અને એક માણસ અહીંયાથી રિસ્પોન્સિબલ થાય ઈ વાત કરે. હઝરત અલી ને માવિયા બે બેઠા હો. એ લોકો વાત ના કરે. એક માણસ બે તરફથી ઊભા થઈને આવે વાત કરે. હવે જે જાહિલ કોમ હતી એમાં અમુક જાહિલ જે હઝરત અલી હસન સાથે હતા, એ લોકો હઝરત અલી ઉપર પ્રેશર કર્યા કે અબુ મૂસા અશઅરીને તમે મોકલો. હઝરત અલી કે ના, ઈ વાત નહીં કરી શકે
મારી બેસ્ટર વાત કરશે મારા તરફથી, પણ કેટલા પ્રેશર થયા કે હઝરત અલી મજબૂર થયા અને અબુ મૂસા અશરીને મોકલ્યા કે જાવ તું વાત કર. તમે કહો છો માવિયા કેને બનાવ્યો પોતા તરફથી વાત કરવા માટે? ઉમરે આસ. આ નામ તો ઓળખો છો ને બધે, ચાલાકીમાં વપરાય છે એનું નામ. આ માણસ ફલા માણસ બિલકુલ ઉમરે આસ જેવો છે, એટલું ચાલાક છે. હવે શું થયું? એક તરફથી આવે છે, એક તરફથી આવે છે, આ થઈ બેસી ગયા. તો જાઉં છું તો દિલની આંખ બંધ છે અબુ મૂસા અશરીની, બધે બેઠા છે, મસ્જિદ ભરેલી છે. ઓલો મકાડો હતો ને એક નંબર ઉમરે આસ, હા તમે તો મોટા માણસ છો, તમારે તો ગાડી સફેદ છે, તમે તો એટલા ઇલમવાળા છો, તમે બે ઉંમર પર ચડી જાઓ. હું તો તમારો નાંડો છું ને ફલાણું છું ને ઠેકાણું છું. શું છે કે આપણે બેહતર છે બે લોકોને કાઢી મૂકે ગાડીમાંથી, ના હઝરત અલીને બેસાડે ના માવિયાને બેસાડે. આ લોકો ગુપચુપ વાત કરી રહ્યા. હવે જ્યારે અબુ મૂસા અશરી આવે છે, એ ખુતબો પડે છે અને ખુતબા પડવા પછી એલાન કરે છે કે જેવી રીતે હું મારી આ શબ્દ છે જે હું વાપરું છું ટાણે, જેવી રીતે હું મારી આંગળી અંગૂઠી આ કાઢું છું, આંગળીમાંથી વીંટી કાઢું છું, એવી રીતે હું હઝરત અલીને ખુરશી ઉપરથી ઉતારું છું, ખિલાફતની ખુરશી ઉપરથી આમ ઉતારું છું, આમ વીંટી કાઢ્યો પોતે. અને થઈ ગયા, એની વાત પૂરી થઈ, નીચે ઉતરી આવ્યો. ઓલો ઉપર બેઠો મક્કાર ઇબ્ન મક્કાર, એ બેઠો કે જેવી રીતે આ આંગળીમાં હું મારી આ વીંટી નાખું છું એવી રીતે હું માગીને બેસાડું છું. થઈ પતી ગયા. ધોકા ખાધા કે નહીં ખાધા? કેમ એક ઇન્સાન ધોકા ખાઈ શકે? એટલા ઇલ્મ વાળા છે, એટલા એક્સપીરિયન્સ વાળા છે, હાકિમ રહી ચૂક્યા છે, આલિમ છે, મુસ્તહિદ માણસો કે છે, કારણ કે દિલની આંખ બંધ થઈ ગઈ છે. જ્યાં દિલની આંખ બંધ હોય અહીંયા ધોકા ખાવાની જ વાત છે. ભાઈ તો પેલે માણસને સમજ તો ખરા કે આ સામેવાળા કોણ છે. એટલે મારા અઝીઝો, એક હુસૈની પાસે બસીરત હોવી જોઈએ, ઇનસાઇડ દિલની આંખ ખુલી હોવી જોઈએ. તમે પૂછશો બાર કે આ ચીજ કેવી રીતે અમારે અંદરમાં આવી, તો હું તમારી સામે બયાન કરી ચૂક્યો છું કે એ ચીજ ત્યાર સુધી તમને નસીબ નહીં થાય જ્યાર સુધી તમારી ઇબાદત મુહકમ નહીં થાય, ઇબાદતમાં રૂહાનિયત નહીં આવે, તમારા ઈમાન મુહકમ નહીં થાય, તમારા પેટ પાક નહીં હોય ત્યાર સુધી આ બસીરત આવવાની નથી. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અસહાબે ઇમામ હુસૈન ની અંદરમાં એક ખૂબી હતી, દિલની આંખ પણ ખુલી હતી. હવે જુમલા કહું તમને. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધે ચાહવા વાળાઓને આશુરની રાત બેસાડીને કહે છે કે તમને લોકોને જેને જાવું હોય ચાલ્યા જાઓ. તમે મને કહો કોઈ ગયા? કોઈ એક માણસ લઈ ગયો? અચ્છા, ઇમામ કે છે હું સમજો છું અબુજી બને છે ને એટલા માટે તમે નથી જાતા, શરમાવું છું તમે, આજે ઉઠાડી નાખું છું, હવે એલા છો, ચાલ છે ને જાઓ જાઓ. પાછા બહાર છે, કોઈ નથી જાતા. તવજ્જો, પાછા કોઈ નથી જાતા. વળી ઇમામ કે ચાચા હું સમજુ છું કે તમને એમ હશે કે તમને જન્નત નહીં મળે, તો જે જાવ હોય જાવ, હું જન્નતની પણ ઝમાનત લઉં છું કે તમને જન્નતમાં લઈ જઈશ ઇન્શાઅલ્લાહ. હવે તમે ચાલ્યા છો, પણ ખુદાની કસમ કોઈ એક માણસ ના થઈ ગયા. શા માટે? કારણ કે બધાને દિલની આંખ ખુલ્લી હતી, સમજતા હતા જો ઇમામને પગલે પકડીને બેઠશું તો જન્નત સુધી પહોંચી જશું. આજે આપણે ઇમામને નથી મૂકી શકતા. ઇમામના એક ચાહવા વાળા છે અસહાબ ઇમામ હુસૈનમાં, તેનું નામ છે અબુ સમામા સાયરી. સાંભળો છો, અબુ સમામા સાયરી. આ કોણ હતા? ઇમામના ચાહવા વાળા છે, ઇમામની મોહબ્બત કરવા વાળા છે. કેટલા દિલ રોશન છે ને આશુરની રાત. હવે સાંભળજો, કારણ કે મસાયબ નથી, મસાયબ આવીશ તો તમને જાણ કરીશ. આશુરની રાત થાય છે અને એક દુશ્મનના માણસ તલવાર લઈ હઝરત અલી અલૈહિસ્સલામ તરફ, મોલા ઇમામ હુસૈન તરફ આવે છે, ભાગતા ભાગતા આવે છે. અબુ સમામા ઊભા હતા, એને અટકાવે છે. ભાઈ ક્યાં જાય છે? કે મને તમારે આકા પાસે જવું છે, કારણ કે હું મારી સાથે પૈગામ લઈ આવ્યો છું. તમને ખબર છે અબુ સમામા શું કહે છે? અબુ સમામા કહે છે કે તને જાવું હોય તો તું જા, પણ જે તલવાર છે એને મૂકી જા. કે ના, હું તલવાર લઈને જઈશ. અબુ સમામા કહે છે કે તને તલવાર લઈ જાવ હોય તો પછી હું સાથમાં આવીશ, તારી તલવાર ઉપર મારો હાથ હશે. હવે આપણે જાય ના માન્યું કે બસ તું ઘર ભેગો થઈ જા, અને ઇમામ પાસે નહીં જવા. ત્યારે ઘર ભેગો થઈ ગયો, અબુ સમામા ઇમામને ખેમામાં દાખલ થયા. મોલા જે માણસ આવતા હતા
એકદમ કાતિલ માણસ છે, દુશ્મન માણસ છે, દિલમાં રહેમ નામની કોઈ ચીજ નથી, એટલા માટે હું તમારી પાસે ના આવી. ઇમામે એની હાથમાં દુઆ કરી. અબુ સમામા જો કેવી કન્ડિશન છે, રાતના ટાઈમ છે, શું કહેવાનું છે શું નથી કહેવાનું, કેટલા હોશિયાર હતા એ લોકો, શું સમજતા હતા. અને એક વાતથી તમે અબુ સમામાને હંમેશા યાદ રાખશો આજની મજલિસમાં, જ્યારે જંગ થતી હતી કરબલામાં આશુરના દિવસે, ઇમામ હુસૈન જંગ કરતા હતા, ત્યારે અબુ સમામા આવીને કહે છે કે મૌલા નમાઝનો અવરે ટાઈમ આવી ગયા છે. તવજ્જો ચાહું મારા, એ અબુ સમામા એ છે જે પોતે બોલ્યા છે કે મૌલા અટાણે ઝોહરનો અવરે વખત આવી ગયો છે, નમાઝનો ટાઈમ થઈ ગયો છે મૌલા. તો મૌલા આસમાન તરફ જોઈ છે અને કહે છે કે અલ્લાહ તને નમાઝ ગુજારોમાં શામિલ કરે, ખરેખર આ અવરે વખત આવી ગયું છે. હવે સમજો મારા અજીઝો, મારા નોજવાનો, આ જુમલા તમારે દિલ ઉપર લખાઈ જવું જોઈએ. અબુ સમામા કહે છે મૌલા મને ખબર છે કે થોડીક વાર પછી મને શહીદ થઈ જાવું છે, પણ મને પસંદ છે કે હું જો 2 રકાત નમાઝ પઢું તો તમારી ઇક્તિદામાં તમારી જમાત તમારે પછવાડે પર. તમે વિચાર કરો, એવી જંગ ચાલી રહી છે કે જ્યાં માણસો ભાગી ભાગીને જાન બચાવે છે, ત્યાં અબુ સમામા દિલ ખોલીને કહે છે કે મૌલા જમાતની નમાઝ પઢાવો, હું નમાઝ પઢવા તૈયાર છું. એ મારા હુસૈનીઓ, એ મારા આઝાદારો, એ મારી માઓ બહેનો, એ મારી બેટીઓ, અબુ સમામાની એક સિફતને અગર આપણે અપનાવી લઈએ, આ એક જ ખૂબીને આપણે લઈ લઈએ તો ખુદાની કસમ આપણે ઇમામે ઝમાનેની નજરમાં મોહતરમ થઈ જશું, આપણે ઇમામે હુસૈનની નજરમાં મોહતરમ થઈ જશું. આપણે નમાઝને અવલે વખત પઢે, કોશિશ કરીએ આપણા કામ પછી થાય, નમાઝ પહેલે પડાય છે. કારણ કે અબુ સમામા જંગને મેદાનમાં એમ કહે છે કે મને જરાક મોહલત મળે તો ખરા, હું જમાત પઢવા તૈયાર છું. અને શું તમે મને કહો, જમાત ઇમામે હુસૈન પઢાઈ કે ના પઢાઈ? પઢાઈ ઇમામે હુસૈન. સૈયદ ઉભા થયા શા માટે? કલેજા ઉપર તીર દેવા માટે. આ કઈ નાની વાત નથી. ઇરાકના એક આલિમે દીન જ્યારે એ વાત સાંભળ્યા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નમાઝ પઢતા હતા અને સૈયદ અને ઝુહૈર પોતાને સીના ઉપર તીર લેતા હતા, પોતે કે હું નહીં કામ કરી શકું છું. એ મોટી વાત નથી. જ્યારે પોતે રાતમાં વિચાર કર્યો, રાતમાં સપનામાં જોયું કે કરબલાના મેદાન છે, તવજ્જો, કરબલાના મેદાન છે અને ઇમામ ઉપર તીરમાં તીર જાય છે અને હું ઊભો છું. મોલા તમે નમાઝ પઢો. હું ઊભો છું કે જે પહેલી તીર આવી છે હું બેસી જાઉં છું, એ તીર ઇમામને લાગી જાય છે. બીજી વખત પાછા હું હિંમત કરીને ઊભો થાઉં છું, પાછા બીજી તીર આવે છે, હું પાછા બેસી જાઉં છું, ઇમામને લાગી જાય છે. જ્યારે 4-5 તીર લાગી ત્યારે હું મોઢું ફરાવ્યો તો ઇમામ કહે છે કે આજ પછી કોઈ દિવસ વિચાર ન કરજે કે જે મારા અસહાબો મારા સાથ આવ્યા છે તું પણ આવી શકે છે. ઈ છે અસહાબ ઇમામ હુસૈન. ખુદાની કસમ, ગોલી ખાવી આસાન છે પણ તીર ખાવું આસાન નથી. તીરનો જખમ જ બીજું છે. એટલા માટે મારા અઝીઝો, અસહાબ ઇમામ હુસૈનના આજે હું zikr કરતો કરતો અબુ સમામાએ શાયરી સુધી આવ્યો છું. પાછા મેસેજ તમને દઉં છું કે નમાઝની હિફાજત કરો. કરબલામાં નમાઝની હિફાજત કરવામાં આવી છે. ઇમામે હુસૈન નમાઝ પઢવા વાળાઓને દુઆ આપે છે. જો કાલે ઇમામે હુસૈન અબુ સમામાએ શાયરીને દુઆ દઈ શકે છે તો અવલે વખત તમે નમાઝ પઢશો. એ વાત વિચાર કરીને કે મોલા તમારા એક સહાબીએ તમને એમ બોલ્યા હતા, હું આજ એની ઇક્તિદામાં પાછા હું અવલે વખત નમાઝ પઢવાનું ચાલુ કરું છું. હુસૈન તમને પણ દુઆ આપશે. તમે ઇમામે હુસૈન દુઆના મુસ્તાહક થઈ જશો. મારા અઝીઝો, ઇબાદતો આપણે કરતા રહીએ, આઝાદારી કરતા રહીએ. ઇન્શાઅલ્લાહ આહિસ્તે આહિસ્તે હું એ વાતને આગે લઈ જઈશ. અમુક દિવસ 2-3 ના zikr હશે, 4 ના zikr હશે, 1 ના zikr હશે. હું જેટલો મને મળી શક્યા છે, જો જિંદગીમાં જેટલું લખેલું હતું બધું તમને વાંચી સંભળાવ્યું છે. અબુ સમામાએ શાયરી માટે કંઈ બીજું નથી મળતું. મને એટલું મળ્યું છે તમારા સામે વાંચી સંભળાવ્યું છે. એ પૈગામ તમારા સામે પહોંચાડ્યું છે. ઇન્શાઅલ્લાહ જનાબે હુરની રાત આવશે, જનાબે હબીબની રાત આવશે, એ પૂરી મજલિસ ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશ કે લોકો બાબતમાં ફરીશ ન થશે. જેની જિંદગી પૂરી મળી ગઈ છે એની પૂરી જિંદગી તમારા સામે રાખીશ. શું હતું, કેવું હતું, ક્યાં હતા, કેટલી ઉંમર હતી, જનાબે હબીબ માટે બહુ ઇખ્તિલાફ છે. ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં બયાન કરીશ બધી વાત. હા મારા અઝીઝો, આજે 2 મુહર્રમ આવી, શબે બીજી મુહર્રમ છે, બીજી મુહર્રમની રાત છે. એક કાફિલા હતા
જે 28 રજબના મદીનાથી નીકળે છે અને એવી હાલત છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મદીના મૂકે છે ત્યારે નાનાની કબર ઉપર જાય છે અને કહે છે, નાના તમારા હુસૈન રૂખસત થાય છે. એ નાના તમારા હુસૈન રૂખસત થાય છે. એ નાના આ લોકો મને રહેવા નથી દેતા. એ નાના આ લોકો મને રહેવા નથી દેતા. એ નાના મને આ લોકો સતાવે છે, મને હેરાન કરે છે. એ નાના આ લોકો મને કતલ કરવા માંગે છે. નાના હું તમારી કબર ઉપર હતો તો દરરોજ દિયા બાળતો હતો. એ નાના હવે હું જાઉં છું, પણ તમારી કબરના મુજાફરી કોણ કરશે? ઇમામ હુસૈન નાનાની કબરથી રૂખસત થયા, ભાઈની કબર ઉપર આવે છે, કે છે ભાઈયા હવે હુસૈન જાય છે. એ ભાઈયા હું દરરોજ આવતો હતો તમારી કબર ઉપર, હવે હુસૈન સાથે કયામતમાં મુલાકાત થશે. હા મારા અજીઝો, મક્તબમાં મળે છે. હવે હુસૈન દોડતા દોડતા માની કબર તરફ ગયા અને માની કબર ઉપર પડી ગયા. અમ્મા હુસૈન જઈ રહ્યા છે. એ અમ્મા તમારા હુસૈન જાય છે. અરે મદીના મૂકીને હુસૈન સફરમાં જાય છે. અરે કબરે ફાતિમા ઝહરા લરઝે છે. આવાજ આવે છે, એ મારા હુસૈન તું આગે આગે ચલ. અરે પછવાડે હું તારી માં આવું છું. એ મારા લાલ તું એકલા નહીં હોય. અરે કરબલામાં જાય તું ઘોડા ઉપર જી પડીશ. અરે મારા લાલ હું ફાતિમા ઝહરા કરબલામાં મોજૂદ છે. અજરકુમ અલ્લાહ જઝાકુમ. ખુદા કોઈ ગમ ન દે સિવાય ગમને મઝલૂમ કરબલા. બસ મારા અઝીઝો, હા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઘરમાં આવે છે, રૂખસતી થાય છે. તમે હંમેશા સાંભળ્યા છો ને કે ઇમામ હુસૈન એક દીકરીને લઈ જાય છે, એક દીકરીને મૂકી જાય છે. જે દીકરીને લઈ જાય છે એનું નામ છે સકીના, જેને મૂકી જાય છે એનું નામ છે ફાતિમા સુગરા. હું કારણ ગોતતો હતો કે શું કારણ છે કે ઇમામ હુસૈન પોતાને સાથે જનાબે ફાતિમા સુગરાને ના લઈ ગયા. અને ઘણા માણસોને આલિમો લખ્યા છે કે બીમાર હતા, પણ ફક્ત એક જ કારણ ન હતા, મોટા કારણ એ હતા કે ફાતિમા સુગરાના ચહેરા ફાતિમા ઝહરા જેવા હતા. અરે હુસૈનને નથી પસંદ કે મારી શહાદત પછી જ્યારે બીવીઓની ચાદર છીનવામાં આવે, અરે ત્યારે ફાતિમા સુગરાના ચહેરા માણસોની ઉપર નજર પડી જાય. જનાબે ફાતિમા સુગરા ઘણી વખત આવીને એક એક બીબીને પકડતા હતા. મને કયો બાબાને મને લઈ જાય, બાબાને કયો મને લઈ જાય. અગર રસ્તામાં હું બીમાર થઈશ, બાબા પાસે દવા નહીં માંગુ, મને કયો બાબા લઈ જાય. હા ઇમામ હુસૈન એક વાતો કર્યા કે ફાતિમા સુગરા એક એવો દિવસ આવશે જ્યારે અમે મંઝિલ ઉપર પહોંચી જશું તો હું તારે ભાઈ અલી અકબરને મોકલાવીશ. અકબર આવીને તને લઈ જશે. અરે કાફલા તો ચાલ્યા ગયા, પણ કયામત ત્યારે આવી. ફાતિમા સુગરા દરરોજ વાયડા ઉપર બેઠીને વાટ જોઈ છે. અરે ક્યારે મારા અકબર આવે, ક્યારે મારા અકબર આવે. અજરકુમ અલ્લાહ જઝાકુમ જઝાકુમ. બસ બે જુમલા સાંભળો ને તમારી જરૂરતને તમામ કરવા માંગુ છું. હા મારા અઝીઝો, હા મારા અઝીઝો, એ વખત પસાર થઈ ગયા. બે મુહર્રમના ઇમામ હુસૈન કરબલામાં દાખલ થયા. ઘોડા આગે નથી बढ़ता. खाक उपाड़ी एक वक्त इमाम हुसैन सूखे छे, खुशबू महसूस करे छे. हाके छे अब्बास, अरे सवारियों ने बेसाड़ो, सामान उतारो, सूचियो मौला. अरे ते करबला આવી ગઈ છે, જ્યાં તારા શાના કાપવામાં આવશે. અરે મારા ઢાલ રસ્તા અકબર શહીદ થાશે. ઈ તે જમીન છે જ્યાંથી મારે લોહીની ખુશ્બુ આવી રહી છે. ઈ તે જમીન છે જ્યાં આપણે ભૂખા અને પ્યાસા જીવા કરે. اللهم إني أسألك بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهل ولا تفعل بما أنا أهل. या अरहमर राहिमीन, खुदा के वास्ता है मोहम्मद व आले मोहम्मद का हमारे आंसुओं को रुमाल शैतानी कौनैन में जहाँ करामत फरमा. बीमार को शिफाए कामिल व आजिल इनायत फरमा. मेरे महबूब के वास्ता है मोहम्मद व आले मोहम्मद का हाज़रीन की दिली जायज़ हालात को पूरा फरमा. मेरे महबूब महफूज को कर्ज सुबह दोष फरमा. बे औलाद को औलाद नगीना इनायत फरमा.
हम सबको मिलजुल के रहने की तौफीक इनायत फरमा। मेरे महबूब के वास्ता है मोहम्मद वाले मोहम्मद का सेंट डेनीज में जो स्कूल और जो कॉलेज के बिना रखी गई है मेरे महबूब उसमें कामयाबी और कामरानी अता फरमा। मेरे महबूब के वास्ता है मोहम्मद वाले मोहम्मद का हम सबको मिलजुल कर रहने की तौफीक इनायत फरमा। हमारे वाली और वालिद हमारे इमाम ज़माने के ज़हूर में ताजील फरमा। हमको उनके आबाद और अंसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।